જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ આજે આપણે મીઠી મગની કચોરી કરવાની છે. જો અહીંયા છે ને મેં પીળી મગની દાળ લીધી છે. આ ફોતરાવાળી જે હોય છે એ બી લઈ શકો છો, પણ મેં પીળી લીધી છે. તો અહીં છે ને માપમાં કહું તો અહીંયા અડધો કપ છે મગની દાળ. આપણે એને પલાળીને મૂકી દેવાની છે. અડધો કલાક મૂકે એટલે દાળ પલળી જાય. હવે બીજી બાજુ શું કરીએ, આપણે લોટ બાંધી લઈએ. લોટ મેં શું કર્યું છે, અહીં 1 કટોરી લોટ લીધું છે અને 2 ચમચીમાં ઘીનો મોણ પધરાવ્યો છે. આપણે જ્યારે બી લોટ બને તમે ઘીનું મોણ કરીએ તો પડ સુંદર ફરશે, આપણને એકદમ સુંદર પડ એના સિદ્ધ થાય. વૈષ્ણવ મને કીધું હતું કે મીઠી મગની કચોરી શેર કરું, તો વૈષ્ણવ તો ખૂબ નાનો માપ આપ સાથે શેર કરી રહી છું કે જેથી આપ સરળતાથી સિદ્ધ કરી શકો. લોટને સરખું મોઈ લેવાનું અને પછી જો વૈષ્ણવ આપ અહીં દૂધથી બી લોટ બાંધી શકો છો, પણ જો દૂધથી આપણે લોટ બાંધીએ તો શું છે કે ઝાઝા દિવસ કચોરી રહે નહીં, અને જો જલ્દી બાંધીએ તો થોડાક ઝાઝા દિવસ આપણે સ્ટોર કરી શકાય છે. તો આવી રીતે સરખી રીતે લોટને બાંધ. હવે લોટને ઢીલું નહીં કરવાનું, લોટને કઠણ જ રાખવાનું છે. એ આપણે જો ભાખરીનો લોટ કરીએ ને, એટલે ફરસી પૂરીનો લોટ કરીએ ને, આપણે કહું ને સરળ, તો આપણે જે ફરસી પૂરી કરતા હોય ને મેંદાને, એવી રીતે જ આપણે લોટ જોશે. હવે શું કરીએ, લોટ બંધાઈ ગયો. ફરીથી ઉપરથી 1 ચમચી ઘી જો ફરીથી પધરાવ્યું અને ફરીથી આપણે લોટને સરખી રીતે ટૂંપી લેવાનું છે. પછી શું કરવાનું છે, કારણ કે જો સુંદર આપણે લોટને ટૂંપીને રાખશું તો લોટમાં સુંદર કૂણ આવી જશે. અને પછી લોટ આવી રીતે બાંધ્યા પછી એને થોડીક આપણે કમસે કમ અડધોથી 1 કલાક આપણે એને સાઈડ પર મૂકી દઈએ, જેથી લોટ સરખી રીતે સેટ થઈ જાય. તો હવે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢાંકીને એને સાઈડ પર મૂકી દઈએ અને દાળ સુંદર પલળી ગઈ છે. તો હવે શું કરીએ, દાળમાંથી આપણે સરખું પાણી કાઢી નાખીએ અને દાળને મિક્સી જારમાં લઈ લઈએ અને આપણે એને પીસી લઈએ. તો વૈષ્ણવ ખૂબ સરળ, આમાં જરા બી એવું નથી કે ખૂબ વાર લાગે, ખૂબ સરળતાથી આ સામગ્રી સિદ્ધ થાય છે અને ખૂબ આનંદ બી આવે છે સામગ્રી કરવાને. તો આવી રીતે જો દાળને પીસી લીધી, એકદમ ફાઇન પેસ્ટ નથી કર્યું. અને વૈષ્ણવ ચોમાં પ્લીઝ જલનો ઉપયોગ નથી કરવાનો જ્યારે આપણે દાળ પીસતા હોઈએ, એમને દાળ પીસવાની છે. હવે એક લોયું લીધી, લોયામાં નીચે 1 ચમચી ઘી પધરાવ્યું છે અને જે આપણે પીસેલી દાળ લીધી છે એ આપણે પહેલાંમાં શેકી લેવાની છે. હવે શેકવાની શા માટે કે એમાંથી જે કચાશ છે ને મગની દાળમાં, એ કચાશ બધી નીકળી જાય, એટલા માટે આપણે એને સરખી રીતે ઘીમાં પહેલાં શેકવાનું છે. ઘીમાં શેકાઈ જાય પછી આમાં 1 કપ આપણે દૂધ પધરાવશું. બરાબર, માપ બરાબર આપને કહેતી જાઉં, હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું માપ પ્રોપર લખી દઈશ. તો હવે શું કરીએ, દૂધ પધરાવ્યા પછી સુંદર એમ થીક ઘટ્ટ મિશ્રણ થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. આપણે જોઈ શકો ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તો જો વૈષ્ણવ અહીં શું કરશું, હવે અહીંયા 5 ચમચી આપણે એલચીનો ભૂકો પધરાવી દીધો અને જો અહીંયા છે ને આ કેસર છે, કેસર અહીં 5 ચમચી બી કેસર બી પધરાવી દીધું છે. એનો તો રંગ ખૂબ સુંદર આવશે કેસરથી. જો અને ફરીથી અહીં સૂકો મેવો છે, કાજુ બદામ અને પિસ્તાનો સૂકો મેવો મેં 1 ચમચી પધરાવ્યો છે. આપનો ન પધરાવ્યું તો બી ચાલે, પણ પધરાવીએ તો સુંદર લાગે. હવે શું કરવાનું છે, હવે આ મિશ્રણને આપણે સરખી રીતે ચલાવતા રહેવાનું છે. ફરીથી 1 ચમચી ઘી કર્યું. જો ઘીની જરૂરત હોય એટલી જ કરવાની, વધારે ઘીની જરૂરત ના કરવી. આપણે જો અહીં શોર્ટ કહું તો મગની દાળનો શીરો થાય ને, મિશ્રણ એવી રીતે થઈ જાય છે અને સતત ચલાવતા રહીએ. મિશ્રણ એકદમ ઘટ્ટ થાય પછી આપણે એમાં સાકર પધરાવવાની છે. હવે જો અડધો કપ અહીં મગની દાળ છે તો આપણે દૂધ બી પધરાવ્યું એટલે સામે 1 કપ અહીંયા સાકર પધરાવવાની રહેશે. જે બી માપ આપ લેતા હોય એનો 1 કપ અહીં સાકર, કારણ કે મગની દાળ છે ને એટલા માટે થોડુંક અમે સાકરનું પ્રમાણ વધારે રહેશે. તો આવી રીતે આપણે સતત ચલાવતા રહીએ. 5 થી 7 મિનિટ થશે સાકર પધરાવ્યા પછી, તરત જ મિશ્રણ ઘટ્ટ થવા માંડશે. આપ જોઈ શકો છો એનો રંગ બી કેટલો સુંદર આવ્યો છે. જો વૈષ્ણવ આ સ્ટેજ પર આપ ગેસની ફ્લેમને બંધ કરી દો તો આ છે ને મગની દાળનો શીરો ખૂબ સુંદર તૈયાર થઈ જશે. પણ આપણે અહીંયા કચોરી કરવાની છે તો મિશ્રણને થોડુંક આપણે ઘટ કરવાનું છે. તો એટલી ફરીથી આપણે એમાં પાછા ચલાવતા રહીશું. તો આપણે મિશ્રણ એમાં એ જ લોહીમાં ચલાવતા રહીએ જેથી મિશ્રણ સુંદર ઘટ્ટ થઈ જાય. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે ગેસથી નીચે આપણે આ મિશ્રણને ઉતારી લીધું છે. હવે એને જ લોહીમાં આપણે એને રહેવા દઈએ, ઠંડુ થઈ જાય પછી આપણે એને બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો વૈષ્ણવ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો
તો વૈષ્ણવ આ મિશ્રણ આખું ઠંડુ થઈ ગયું છે, આખું પ્રોપર ઠંડુ કરી લઈશું ને મિશ્રણ, તો જો આવી રીતે એકદમ સુંદર એનો લાડુ બની જશે, એકદમ સુંદર, જરા બી હાથમાં ચોંટશે નહીં. એનો રંગ બી આપ જોશો ખૂબ સુંદર આવ્યો છે, કારણ કે આપણે એમાં કેસર પધરાવ્યો છે. હવે શું કરીએ, આપણે જે પહેલાં લોટ બાંધીને રાખેલો, લોટમાં સુંદર કૂણ આવી ગઈ છે, મેંદાનો લોટ જે આપણે બાંધીને રાખ્યો હતો ને. હવે એમાં નાના નાના આપણે લુઆ કરી લઈએ, નાની નાની આપણે પૂરીઓ. જો આની પૂરી છે ને જાડી નહીં કરવાની, પતલી પૂરી, પતલી એટલે બહુ આછી બી નહીં, મીડિયમ કરવાની, કે જેથી પડ બહુ જાડા ન થાય. જો પછી શું કરીએ, નાની નાની આવી રીતે પૂરી વણીને વચ્ચે આવી રીતે એક આપણે ગોળો મૂકીએ અને ઉપરથી આવી રીતે આપણે એને બંધ કરી દેવાનું છે. જો વૈષ્ણવ કચોરી આમ તો નોર્મલ ગોળ જ હોય છે, આપ કોઈ બી આકારની કરી શકો છો. તો વૈષ્ણવ અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને વૈષ્ણવ બને તો વિડીયો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. ને વૈષ્ણવ અહીંયા મેં તળવા માટે આજે તેલનો ઉપયોગ કર્યો છે, આપ ઘીનો ઉપયોગ કરી શકો છો. તેલ અહીં ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને ધીમા ગેસે જ આપણે એને તળવાનું છે, તો એનો પડ સુંદર ક્રિસ્પી થશે. નહીં તો પડ તરત લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં થાય. આ ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે. તો વૈષ્ણવ મને કીધું હતું કે મગની દાળની કચોરી શેર કરું, એટલે વૈષ્ણવ આપણી સાથે મગની કચોરી શેર કરી છે. આ ભાઈ ફોતરાવાળી લઈ શકો છો, આપણે ફરીથી કહું છું, મેં પીળી મગની દાળ લીધી છે. તો બધી કચોરી તળીને તૈયાર થઈ ગઈ છે, બધી કચોરી સુંદર સિદ્ધ થઈ ગઈ છે. તો વૈષ્ણવ આ બે સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આ રીતે આપને કેવી લાગી છે. વૈષ્ણવ આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો વૈષ્ણવ અહીં એક કચોરી હું આપને તોડીને દેખાડી દઉં છું કે કચોરી કેવી રીતે સિદ્ધ થઈ છે, કે ક્યાંય બી ક્રેક નથી આવ્યું, ક્યાંથી અંદરથી એનો માવો નીકળ્યો નથી. તો ખૂબ સુંદર મગની કચોરી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે.